હર્ષ સંઘવીની ડેડિયાપાડામાં બિરસા મુંડાના જે દર્શન કરવા માટે ગયા હતા, એની પ્રતિમાને હાર પહેરાવા ગયા હતા, ત્યારે આ રીતે એમને ત્યાંથી છોડીને જતું રહેવું પડ્યું હતું. જોઈ શકાય છે એકદમ છોડીને તો નહોતું જવું પડ્યું, પણ એમને ત્યાં એ સમયે બિલકુલ કોઈ લોકો 8-10 લોકોને બાદ કરતા બાકી કોઈ જ ઊભું નહોતું. આપણે ગણી શકીએ છીએ કે વધારે લોકો નથી, વધીને 20 લોકો હોઈ શકે છે, પરંતુ જે અપેક્ષા હતી કે હર્ષ સંઘવી અહીંના ઇન્ચાર્જ છે અને આ રીતે જ્યારે બિરસા મુંડા પાસે જતા હોય છે ત્યારે આદિવાસી વિસ્તારના લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડતા હોય છે, કારણ કે બિરસા મુંડાને માનનારા ત્યાંના લોકો છે અને જ્યારે આવા કાર્યક્રમો હોય ત્યારે આ રીતે થતું હોય છે. તો આ આખી જે ઘટના છે બહુ ગંભીર છે. હર્ષ સંઘવી જ્યારે જતા હોય એ વિસ્તારના ધારા વિસ્તારના ઇન્ચાર્જ છે અને ત્યાં એમને જવાબદારી સોંપી છે આદિવાસી વિસ્તારોમાં, ત્યાં જો આવી હાલત હોય તો એ પણ બહુ ગંભીર બાબત છે અને અનેક આવી ઘટનાઓ બની છે. આ જોઈ શકીએ છીએ રાજકોટમાં જે છે, રાજકોટમાં પણ આ જ રીતની ઘટનાઓ બની હતી. આપણે જાણીએ છીએ કે રાજકોટની નજીકનો જે વિસ્તાર છે ત્યાંના જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય સામે પણ આ જ રીતે ઘટનાઓ બની હતી. કારણ કે ત્યાં જે જાણીએ છીએ કે મોટા પ્રમાણમાં રાજકોટમાં પણ આ જ પ્રમાણે જોવા મળે છે.